રોનક, સવારમાં આવું કોણ બીવડાવે? મેં ક્યાં તને બીવડાવી? હું તો આવીને ઊભો રહ્યો, તું જાતે બી જાય તો હું શું કરું? આ પણ આવી રીતે આવીને કોણ ઊભો રહે? માણસ દૂરથી અવાજ કરે કે હું આવી રહ્યો છું રસોડામાં. હું 20 મિનિટથી રાહ જોઈને બેઠો હતો કે હમણાં મારા માટે કોઈ ચા લઈને આવશે અને હું ચા પીશ અને એમને પ્રેમથી જોઈશ. પણ ન તો મારી ચા આવી કે ન ચા વાળી. હું ચા જ બનાવું છું, પણ આજે તમે સામે ચાલીને રસોડામાં આવ્યા ને તો સારું કર્યું. મારે એક જરૂરી વાત પણ કરવાની હતી, તો બંને સાથે થઈ જશે. અચ્છા, શોપિંગનું લિસ્ટ રેડી છે કે પછી ફરવાના પ્લાન? કંઈ જ નહીં, ખાસ વાત છે, જરૂરી વાત છે, પણ મને ડર છે કે જો તમે ના પાડશો ને તો મજા નહીં આવે. ના પાડશો તો ખાસ વાત પણ છે. હા, પિયર જવું છે ને, એના માટે તો હું એક દિવસ પણ હા નહીં પાડું, કારણ કે તને ખબર છે કે તારા વગર મને ઘરમાં એક વસ્તુ પણ નથી મળતી. નથી મને મોજા મળતા, નથી મને રૂમાલ મળતો, નથી પાકીટ મળતું, નથી ચાવી મળતી. બસ, બસ, બસ. અને સૌથી મહત્વનું કે મને તારા વગર ગમતું જ નથી. રોનક, સાંભળો મારી વાત, મારે ક્યાંય નથી જવું. આપણા ઘરે મહેમાન આવવાના છે ને, હું તો એની વાત કરું છું. ગુડ ન્યૂઝ. હજી અડી નહોતી, હવે લાગી. એટલે પહેલા નાટક કરી લીધું, મને એમ કે હવે નહીં મારે. રોનક, આ મારી ફ્રેન્ડને ઓળખો છો ને, દામિની? દામિની અરે આહા, દામિની, યસ, હા, યાદ આવી ગયું. હા, તો કાલે એનો મને ફોન આવ્યો હતો કે એ અહીંયા આવે છે સુરત રહેવા માટે, કારણ કે અહીંયા કોલેજમાં એડમિશન મળ્યું છે ને, એ અહીંયા રહેવા માંગે છે. પણ જુઓ ને, એ બિચારી ક્યાં રહેશે? અહીંયા તો એનું કોઈ સગુવાલું છે જ નહીં, અને રહી વાત પીજીસની તો કેટલા મોંઘા હોય, એ પૈસા પણ ના ભરી શકે. એણે મને કહ્યું કે એ આપણા ઘરે આવે તો આપણને કંઈ વાંધો ના પાડી દે. ના પાડી ના દે. જ પાડી. હા, તો બસ બહુ સરસ. તો એને કે આવે, ચા પાણી નાસ્તો કરે, પછી આપણે એની બીજે રહેવાની પછીની વાત સાંભળો. મેં પહેલા તો ના જ પાડી, પણ એ રડવા માંડી કે લે, તું મારી બેસ્ટ ફ્રેન્ડ થઈને મને આટલો સપોર્ટ ના કરી શકે. મેં તારા માટે આજ સુધી શું શું કર્યું છે ખબર છે? નાનપણમાં જ્યારે ટિફિન લઈને સ્કૂલમાં આવતી ને તો એ ભૂખી રહેતી ને મને ખવડાવતી, એટલે તો હું આવી છું. અને એ બિચારી સાવ આવી પતલી. મને થયું હા ભૂખડ. કોણ આ ત્યારે એનું ટિફિન ન ખાધું હોત ને તો અત્યારે એનું સાંભળવું ન પડ્યું હોત. ના પાડું છું કે આટલું બધું ખાવાનું ન રાખ. તમે સમજતા નથી. તો સમજાવો. વાત એ છે ને કે ફ્રેન્ડશિપ તો નિભાવવી પડે. ટિફિન તો બહુ દૂરની વાત છે, પણ એ આમ પણ બહુ સારી છોકરી છે, બહુ ડાઈ છે, સમજદાર છે, સંસ્કારી છે. અને આમ પણ આ હાલતા ચાલતા હું બીમાર પડું છું કે નહીં, જો એ હશે તો ઘરનું કામ પણ કરવા લાગશે ને. ઘરનું કામ હું કરી લઈશ ને, આપણે કોઈ પીજીની જરૂર નથી. અને એમ પણ એક છોકરી ઘરમાં આવે ને તો જવાબદારી વધી જાય, લોકો વાતો કરે, આપણે કોઈ જરૂર નથી. અને મમ્મીને કોણ સમજાવશે? હું? તમે? હું? આપણે ના, બંને? ના. હા, બરાબર જ છે ને, આપણે બંને મમ્મીને જઈને સમજાવશું ને, એટલે મમ્મી ક્યારેય ના નહીં પાડે. અને આમ પણ ઓ પણ હેલો, મેં તો હાજી પાડી જ નથી. મમ્મીની વાત તો પછી આવે ને, પહેલા મારી તો હા પડાવ. મને કન્વિન્સ કર અને મને કંઈક એવી લાલચ આપ કે કદાચ હું માની જાઉં. અધરવાઇઝ આપણી તો ના જ છે. અચ્છા, તો એવું કરીએ કે જો દામિની અહીંયા ન આવતી હોય ને તો હું મારા મમ્મીના ઘરે 5, 6, 7, 8 લાલચ આપવાની વાત હતી, ધમકી નહીં. હાલત તો આપણે ફરવા જઈશું. કેટલા- હું લઈ જઈશ. કેટલા દિવસ? 4 દિવસ, 5 ગોવા? દિવસ. ગોવા તારા ખર્ચે? ઇમ્પોસિબલ. તે કહ્યું ને કે હું લઈ જઈશ. હા, તો હું લઈ જઈશ, બેલા આપીશ એવું મેં નથી કહ્યું. તો કેન્સલ ને, તારી ફ્રેન્ડ નહીં આવે આ ઘરમાં. હું લઈ જઈશ. કેટલો ખર્ચો થશે? મિનિમમમાં પતાવશું 25-30 હજારમાં કરી દઈશ. 25-30 હજાર. આ 2000 ઓછા બી થાય તો ચાલશે. હું આપી દઈશ 2000 વધારાના, બસ. પાકું. આ બીજું કોઈ ઓપ્શન હોય તો આપી દો મને, ગોવા સિવાયનું. હા. અહીંયા આપણે આટલામાં ક્યાંક જઈએ તો ન ચાલે? આજુબાજુના ગામમાં જ્યાં સારું મંદિર હોય, જ્યાં હા, તો હું હવે ઓફિસ જતો રહું તો ના ચાલે, અને મમ્મીને તું સમજાવી દેજે તો ચાલે ને. ગોવા જવાનું નક્કી. અને ચા? એ તમે બનાવશો ને? તમે તો કહ્યું ને ઘરના બધા જ કામ હું કરી નાખીશ, તો બનાવો ચા. અરે એ તો દામિની નો આવે તોની વાત હતી. આ તો ગજબ છે. હવે ચા મારે બનાવવાની, હું તો બનાવીશ, પીશે કોણ?
જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગયો બેટા? હા બસ તૈયાર થઈ ગયો ને અને કઈ અને ભૂલી ગયો? ના એક વાત કરવાની હતી પણ હું વિચારું છું કે અત્યારે કરું કે આવીને કરું. આવીને કરીશ તો મોડું થઈ જશે, અત્યારે કરીશ તો પતશે નહીં. આવું બધું કહી ને એટલે તું આવે ત્યારે કહેવાનું હોય ને એટલે અત્યારથી ટેન્શન ચાલુ કે વાત શું છે. કહી દે ને શું છે. વાતમાં તો એવું છે ને કે આ પેલી મીરાની એક ફ્રેન્ડ છે દામિની, તમે કદાચ જોઈ હશે એને નામ સાંભળ્યું છે. હા દામિની એની ખાસ ફ્રેન્ડ છે. એ લોકો સાથે ભણતા હતા અને બહુ જૂની મિત્ર છે. હા. તો હવે એને કઈ છે ને અહીંયા રહેવા આવું છે સિટીમાં પણ રહેવાની જગ્યા નથી મળતી. તો એણે મીરાને કહ્યું કે તમારા ઘરે જો પીજી તરીકે રહેવા મળી જાય તો, એટલે મેં મીરાને ના જ પાડી. મેં તો કહ્યું કે ના મમ્મી નહીં માને, પણ મીરાને તમારા પર એટલો બધો કોન્ફિડન્સ છે ને કે મમ્મી કોઈ દિવસ ના પાડે જ નહીં. એટલે મેં કીધું મમ્મી ના ન પાડે તો પછી હું શું કામ ના પાડું. એ દામિની આ શહેરમાં આવે છે, શું એનું કોઈ સગુવાલું જ નથી આપણા સિવાય? આપણે અહીંયા ન રહેતા હોત અને દામિની અહીંયા આવવાની હોત નોકરી કરવા તો એ ક્યાં રહેત? એ વાત બરાબર છે. આવું મેં પણ મીરાને કહ્યું કે જો આપણા સિવાય એ ક્યાં જાત. પણ હવે મીરા એવું કહે છે કે આપણે છીએ તો ના ન પાડી શકીએ ને. પ્લસ કેવું છે કે એ બંનેને છે ને બહેનો જેવું ભળે છે, ખાસ ફ્રેન્ડ્સ છે. તો હવે હું કેટલી ના પાડું, એટલે તમારી પરમિશન લેવા માટે આવ્યો છું. ના રોનક, જે ઘરમાં જુવાન દીકરો દીકરી કે વહુ હોય ને એ ઘરમાં ન તો કોઈ જુવાન દીકરો જોઈએ બહારનો અને ના તો જુવાન દીકરી જોઈએ. ક્યારે ક્યાં કોઈનો પગ લપસી જાય ને એની કોઈ ગેરંટી નહીં. અત્યારનો સમય ખરાબ છે. આ વાત પણ મેં મીરાને કરી, કારણ કે કેવું છે કે હવે દામિની અહીંયા આવે તો લોકો વાતો કરે એવું મેં એને કહ્યું. પણ એ કહે છે કે દામિની બહુ જ સારી છોકરી છે. મેં તો એવું પણ વિચાર્યું કે હવે મીરાનો ભાઈ પણ આપણા ઘરે આવતો જતો હોય છે. હવે દેવાંગ આવે ને લોકો એના વિશે પણ વાત કરે, મારા શાળા વિશે, તો કોઈને ખરાબ લાગે. પણ હું શું કહું છું કે મને એવું લાગતું નથી કે દામિની કે દેવાંગ કે એવું કોઈ કંઈ કરે. તો હા પાડી દો તો સારું. દેવાંગ કે દામિની એ બંને કાંઈ ફળ છે કે એને કાપીને જોઈએ અંદરથી આ સારા છે કે ખરાબ છે, સડેલા છે કે ચોખ્ખા છે? નહીં ને, તો માણસને તો પરખાય જ નહીં. અને એકવાર માણસ જ્યારે અંદર પ્રવેશે ને ત્યારે તો સારું હોય, અંદર આવ્યા પછી એનામાં કેવી રીતે સડો અને બગાડો આવે ને એ કોઈ ન કહી શકે. હા હા હું તમારી વાત સમજી ગયો ને તમારી સાથે હું એગ્રી પણ છું. પણ શું છે કે મારે મીરા સાથે પણ એગ્રી થવું પડશે, કારણ કે હવે મીરાને ખોટું લાગશે. હવે બંનેને ખોટું ન લાગે એવું કરવા માટે થઈને મારે કંઈક વચ્ચેનો રસ્તો વિચારવો પડશે. તો હું એક રસ્તો વિચારી રહ્યો છું, એટલે તમે મને કહેજો કે ઓકે છે કે નહીં. હું શું કહું છું મમ્મી કે દામિનીને અત્યારે આપણે આપણા ઘરમાં આવવા દઈએ. તમે પેલા વાત સાંભળી લેજો, પછી વાત કરીએ આપણે આખી. કે પહેલા આપણે દામિનીને કહીએ કે આપણા ઘરમાં પીજી તરીકે રહેવા આવે, પછી આપણે આસપાસમાં કોઈ રૂમ કે કંઈ મળે અથવા તો બીજે કોઈ જગ્યાએ પીજી કે હોસ્ટેલ મળી જાય, આપણે તેને શિફ્ટ કરાવી દઈશું. તને શું લાગે છે આ તું જે બોલ્યો એ એટલું બધું ઇઝી છે? એને પહેલાં આવવા દો, થોડાક દી પછી એને બીજે શિફ્ટ કરો. એ કાંઈ સોફો અને ખુરશી નથી કે હમણાં થોડાક દી અહીંયા રાખ્યું ને પછી બીજા ઘરે રાખીએ. અને વાત રહી બીજી કે અહીંયા આવશે, અહીંયા રહેશે અને પછી એટલી આસાનીથી અહીંયાથી નીકળી જશે? ભૂલી જજે. મમ્મી પ્લીઝ સમજો ને. હવે જુઓ મારા માટે હવે મેં મીરાને કહી દીધું છે, હા પાડી દીધી છે, તો મારા માટે. અને બીજી વાત મીરા એવી પણ કહી કે મીરાની તબિયત નરમ ગરમ રહ્યા કરે છે. તો હવે દામિની હશે તો ઘરકામમાં પણ એને થોડી હેલ્પ રહેશે, સમજો છો ને. તો અત્યારે શું છે કે આપણે વિચારીએ ભવિષ્યનું ખરાબ વસ્તુ અલગ છે, પણ અત્યારે તો આપણને કોઈ ગેરફાયદો નથી. અને એવું કંઈ લાગશે તો આપણે ગમે ત્યારે હું સામેથી કહી દઈશ મીરાને કે દામિનીને આ ઘરમાંથી કાઢી મૂક. બસ તમે પ્લીઝ આજે માની જાઓ. નહીં, ઘરમાં કાંઈ પણ તકલીફ પડશે ને તો હું બધા કામે પહોંચી વળીશ અને નહીં પહોંચાય ને તો હું કામવાળી રાખી લઈશ. બાકી કોઈ જુવાન છોકરો કે છોકરી આપણા ઘરમાં ન જોઈએ તો ન જ જોઈએ રોનક. ના ના, હું એમ કહું છું એક ના 100 દુઃખ ટાળે. ખરાબ લાગશે થોડો વખત પણ પછી બધું સારું થઈ જશે. પણ અત્યારે જો તે ભૂલથી પણ એને હા પાડી દીધી ને તો યાદ રાખજે કે સાપે છછુંદર ગળ્યા જેવી તારી હાલત થશે. ન ગળી શકીશ ન કાઢી શકીશ. મહેરબાની કરજે મારા પર. મમ્મી તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? નથી કરવી મારે. અરે પણ તમે આવી જીદ ખોટી ના કરો નાના બાળકની જેમ. હવે ઘર લઈને બેઠા છીએ, કોઈ ઘરે મહેમાન આવતો હોય તો મહેમાનને ના તો ન પાડી શકાય ને. હવે મેં મીરાને કહી દીધું છે ને કદાચ એને દામિનીને પણ કહી દીધું હશે. તો સમજો ને તમે આ વખતે આવી જવા દો, પછી એવું લાગે તો આપણે નક્કી કરશું. જો તમે લોકો ક્યાંય પણ કોઈ પણ વાતમાં ફસાવ ને તો મારી સલાહ લેવાય નહીં આવતા ને મને કોઈ કહેવાય નહીં આવતા.
જાઓ કરો જે કરવું હોય. હવે હસીને તો જવાબ આપો જરાક. જય શ્રી કૃષ્ણ તો કરો. તો જ્યારે ફસાશો ને તો એમ કહેશો મમ્મી તે દિવસે તો તમે હસી હસીને હા પાડેલી. હા ચાલો એનું હસીને રહેવા દો, પણ હસીને જય શ્રી કૃષ્ણ કહો એટલે હું ઓફિસ તો જાઉં. જય શ્રી કૃષ્ણ. જા ગાંડ કેલો વાત મનાવીને રે પહેલેથી એવો છે.